દર્શક મિત્રો નમસ્કાર. આજે પૂર્વ બાંધકામ ચેરમેન સમિતિના ચેરમેન માનનીય શ્રી ટીકુભાઈ વરુ સાહેબને મળવા જઈ રહ્યા છીએ. તો ટીકુભાઈ, જે આજે મને એક ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, તો આ જંગની અંદર જે શિક્ષિત ઉમેદવાર કે પછી વગેરે વગેરે જે ગામનો માહોલ છે કે માનોને જે અમરેલીનો માહોલ છે, અમરેલીની જે એક ઝંખના છે કે ભાઈ મારે વિકાસ જોઈએ, મારે બ્રોડગેજ જોઈએ, મારે રેલવે જોઈએ, મારે સારા રોડ રસ્તા જોઈએ, બરાબર, તો શું કહેશો આપ? પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આપ જે વાત કરી રહ્યા છો કે લોકસભાનું જે પર્વ ઉજવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમે જે વાત કરી કે અભણ અને શિક્ષિત, જે વિકાસની વાત છે એ એમાં જ આવી જાય. કારણ કે આજથી સુધી કોઈ ઉમેદવારે કંઈ કર્યું નથી, બરાબર. અને અત્યારે જે કોંગ્રેસના જેનીબેન ઠુમર જે ઉમેદવાર છે તેઓ લંડનની ફર્સ્ટ નંબરની યુનિવર્સિટીમાં ભણેલા છે અને ભણેલા ગણેલા છે, અને સામેના જે ઉમેદવાર છે એમને પોતાના મોબાઈલની અંદર નંબર પણ સેવ કરતા નથી આવડતો. ત્યારે લોકો જાણે છે કે કોને મતદાન કરાય, કઈ રીતે કરાય. અને ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લાની અંદર સંસદીય વિસ્તારની અંદર 17 લાખ મતદારો છે. 17 લાખ મતદારોની અંદર 7 થી 8 લાખ મતદારો ભણેલા ગણેલા હોશિયાર અને પ્રબુદ્ધ નાગરિક છે, જેઓ જોઈ વિચારી અને આગામી 7 તારીખે મતદાન કરશે કે અભણ ઉમેદવારને મતદાન કરવું કે ભણેલા ઉમેદવારને મતદાન કરવું. એમાંથી જ આપણને ખબર પડે છે કે જિલ્લાનો વિકાસ કોણ કરી શકે. વાત રહી જુમલાબાજીની, 2004 પછી જે 14 સુધી ગેસનો બાટલો 400 રૂપિયામાં મળતો. આજે તમે મતદાન કરવા જાઓ ત્યારે આજના જ પેપરમાં મેં વાંચ્યું છે કે ગેસના બાટલાના દર્શન કરીને જાજો, અત્યારે 900 થી 1100 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે. જ્યારે ખેડૂતોની વાત કરું કે ખેડૂતોને આવક ડબલ કરવાની વાત કરતા, એક કાલે હું ગામડામાં ગયો, એક ખેડૂતે કીધું કે અમે એક ખાંડી એટલે કે એક ગાડું માંડવીનું, સિંગનું કે મરીને જઈ અને અમે 1 તોલું સોનું લઈને આવતા. બરાબર. આજે 5 ખાંડી એટલે કે 5 ગાડી ભરીને જાય છે, તો અત્યારે 1 તોલું સોનું મળતું નથી. જ્યારે તમને હું વાત કરું, ગરીબ માણસો દિવસે ને દિવસે ગરીબી, બેરોજગારી, મંદી, મોંઘવારી થઈ રહી છે, બરોબર. લોકો હેરાન પરેશાન આ સરકારથી થઈ રહ્યા છે. એટલે લોકો આ બધું જોઈ અને આગામી દિવસોમાં જેનીબેન ઠુમરને વિજય બનાવશે. બિલકુલ. અમરેલીના લોકોની એક ઝંખના છે કે ભાઈ મારે બ્રોડગેજ જોઈએ છે, મારે એરોપ્લેન જોઈએ છે, મારે સારી બસની સુવિધા જોઈએ છે, સારા રોડની સુવિધા જોઈએ છે. તો મને રાજમહેલનું એમ કે ભાઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે કે ભાઈ આ બનશે, જે ફોટોગ્રાફી થઈ રહી છે કે પછી રિવરફ્રન્ટ બનશે. તો એ જે મને ઝંખના છે લોકોની કે ભાઈ ખરેખર વાસ્તવિક બનશે નહીં બનશે, તો એ ક્યાં વિશ્વાસ સાથે એનું મને ભાજપ સરકાર છે કે પછી કોંગ્રેસ છે, તો એ વિચારધારા અમરેલીને એક સ્વપ્નું છે, લોલીપોપ છે. આપનું શું કહેવું છે? આવતા દિવસોનું શું ભવિષ્ય છે અમરેલીનું? દર ચૂંટણી આવે એટલે આવી નવી નવી લોલીપોપ આવે. વાત તમે રોડ રસ્તાની કરી. મને યાદ છે ત્યાં સુધી 2014માં પ્રથમ વખત જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, એને આજે 10 વર્ષ થયા. ત્યારે એણે એમ કીધું હતું કે નાગેશ્રીથી લઈ, ખાંભાથી લઈ અને છલાળાથી લઈ અમરેલી, અને બીજો રોડ એણે રાજુલાથી લઈ અને સાવરકુંડલાથી લઈ અને અમરેલી થઈ, લાઠી થઈ અને આપણા સંસદીય વિસ્તારમાં મંજૂર કર્યો છે. આજે 10 વર્ષ થયા, પરંતુ આજ દિવસ સુધી આ રોડ હજી બન્યો નથી, બરોબર. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે હમણાં બ્રોડગેજનું આંદોલન હતું ત્યારે નો ખાતમુહૂર્ત કરી આવ્યા. ખાતમુહૂર્ત કર્યું કે હમણાં બ્રોડગેજ આવશે, પણ બ્રોડગેજ આવશે તો અમરેલીથી આગળ ક્યાં જશે? સલાળા બાજુથી પાછો જંગલ વિસ્તાર લાગે છે, બ્રોડગેજ અમરેલી સુધી જ. આવી બધી લોલીપોપ આપે છે. અને ભાજપના નેતા તો એવું પણ કહી રહ્યા છે કે આપણે મોટી સિટીમાં 10 કિલોમીટર દૂર હોય, 20 કિલોમીટર દૂર હોય તો અહીંના વેપારીઓ આંદોલન કરે, એ ખોટું કરી રહ્યા છે. એટલે દર ચૂંટણી આવે એટલે જુમલાબાજી કરે. શહેરની અંદર, જિલ્લાની અંદર મને બતાવો કોંગ્રેસ વખતે જે ડેમ બન્યા છે, એક નવો ડેમ આ સરકારમાં બન્યો નથી. જ્યારે સ્વર્ગસ્થ મનુભાઈ કોટડિયા, વીરજીભાઈ ઠુમર જ્યારે હતા ત્યારે અહીંના વડી ઠેબી ડેમ બન્યા છે. મોટા મોટા ડેમ, મોટા મોટા તળાવો, મોટી મોટી હાઈસ્કૂલો બધી કોંગ્રેસના સરકારમાં બની છે. અત્યારે એક પણ જગ્યાએ બન્યું નથી. અને વાત વધુમાં તો હું તમને એ કહું છું કે અમે કોંગ્રેસવાળા એમ કહે કે આ બનાવ્યું, તે બનાવ્યું, સામેથી પૂછે કે તમે કાંઈ નથી કર્યું. અમે જો એમ કહીએ ને કે અમે એરપોર્ટ બનાવ્યું એટલે તરત કે આ બનાવેલું છે, આને સરકારમાં વેચી નાખો. એટલે આ સરકાર વેચવાના ધંધા ચાલુ કરે છે. એટલે શું કર્યું છે ને એ હવે કહેવાતું નથી. કહીએ એટલે તરત એને સામે અદાણી અંબાણી ખરીદવા માટે તૈયાર હોય છે. બિલકુલ. શિક્ષિત અને અશિક્ષિત
જે ગામમાં અમરેલી શહેરની અંદર જે ચર્ચા ચાલી રહી છે કે ભાઈ હિન્દીમાં વાત કરવી, ઇંગ્લિશમાં વાત કરવી, પાવરફુલ એક વાસ્તવિકતા તરફ મને જે સરકારને રજૂઆત કરવા માટેની જે સક્ષમ ઉમેદવાર, આપણે કોઈના વખાણ નથી કરવાના, વાસ્તવિકતા તરફ જવા માંગીએ છીએ. તો શું છે વાસ્તવિકતા અભણ અને શિક્ષિત? મારે તમને કહેવું ન પડે, અભણ અને શિક્ષિત જિલ્લાની જનતા સારી રીતે જાણે છે. ટીવી મીડિયા, પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયા સારી રીતે જાણે છે. ભાજપના ઉમેદવારનું એક પણ ઇન્ટરવ્યૂ મને બતાવો, 2 મિનિટથી વધુ બોલવાની વાત નથી થતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલાકો સુધી એમના ગમે એ મુદ્દા ઉપર પ્રવચન આપી શકે છે. એ જ સાબિત કરે છે કે અભણ અને શિક્ષિત કોણ છે. જ્યારે બેન છે તો બેન 1 કલાક સુધી ગમે એ વિષય ઉપર બોલી શકે છે, અને સામેના ઉમેદવારને બોલવાની ના પાડી છે, અને એમનું માઇક તમે લઈને જાઓ તો બાજુના ધારાસભ્યો કે બીજા ઇન્ટરવ્યૂ આપે છે. એની ઉપરથી જ સાબિત થાય છે કે આ લોકો શું કરી શકશે. આ તો જિલ્લાનો વિકાસ કરવાનો વાત છે. જિલ્લાનો વિકાસ કરવો હોય તો એમાં ભણેલા ગણેલા લોકો જ ચાલી શકે. કલેક્ટરશ્રી હોય કે અન્ય કોઈ અધિકારીઓ હોય, એને કઈ રીતે ફોનમાં વાત કરવી હોય, કઈ રીતે કહેવું પડે, કે સામે કાયદા જાણતા હોય, એ જ માણસો કામ કરી શકે. અને જે ભણેલ છે, અને અમરેલીની બહુ જ શાણી જનતા છે. અત્યારે જિલ્લાની અંદર તમામ જગ્યાએ જેનીબેન નામનું એક વાવાઝોડું હુન્નર હાલી રહ્યું છે કે આગામી દિવસોમાં જેનીબેન જ હાલે. તમારે પણ સર્વે કરી લેવું, ગામડે ગામડે જવું કે ક્યાં કોણ ચાલી રહ્યું છે. અને વિકાસની વાત સાથે જેનીબેન આગળ ગયા છે. કોઈની ટીપા ટિપ્પણી કરતા નથી. લોકોનું કેમ કરવાનું છે એ રીતે જ થાય છે. તમને હું કહું, થોડાક દિવસ પહેલાં એક કોંગ્રેસના ઉમેદવારનું મેં એક નિવેદન જોયેલું હતું કે તમે લગ્ન કરવા જાઓ તો તમે મૂર્તિઓ જોવો કે વરનો બાપ જોવો. બરાબર. વરનો બાપ જોઈ અને મતદાન કરાય કે મૂર્તિઓ જોઈને કરાય? હાલો, છોકરો છે લૂલો પાંગળો છે, છોકરો અભણ છે, તો તમને દીકરી નહીં દ્યો. એનો બાપ ભલે કરોડપતિ હોય, બરોબર. એમ આ લોકોને, જિલ્લાની જનતા, અમરેલીની જનતા મૂર્તિઓ જોઈ અને મતદાન કરશે. મૂર્તિઓ કેવો છે કેવો નહીં એ જોવો પડે, બરોબર. વરનો બાપ જોઈને મતદાન કોઈ કરવાની નથી આગામી દિવસોમાં. બિલકુલ. આપણે બોલપેનથી લખીએ તો એ ભૂસવું બહુ અઘરું પડે. તો બોલપેન વાળી સરકાર લાવી કે ચેકરબોર્ડ ને પેન્સિલ વાળી સરકાર લાવી છે? શું આપનું કહેવું છે? એમાં એવું છે, તમારો કહેવાનો મતલબ હું જનતાને જણાવું છું કે તમે એમ કહેશો કે લબર સ્ટેમ્પ ઉમેદવાર, બરોબર, લબર સ્ટેમ્પ ઉમેદવાર ભાજપનો છે. એની પાછળથી બ્રેકિંગ થઈ રહ્યું છે. ભાજપમાં અનેક દાવેદારો હતા, અનેક યુવાનો હતા. મુકેશભાઈ સંઘાણી છે, હિરેનભાઈ હિરપરા છે, ડૉક્ટર કાનાબાર સાહેબ છે, બાવકુભાઈ ઉધાર છે, દિલીપભાઈ સંઘાણી છે, મહેશભાઈ કચવાલા છે, કૌશિકભાઈ વેકરિયા છે. ભણેલા ગણેલા અનેક હતા. એકને પણ ટિકિટ આપવામાં ન આપી. અને ક્યારેક કઈ રીતનું રાજકારણ ખેલાણું કે અભણ અને 4 ચોપડી 5 કે ભણેલા ગણેલાની જગ્યા અભણને આપી દીધી. એની ઉપરથી જ સાબિત થાય છે કે લબર સ્ટેમ્પ ઉમેદવાર કોણ છે. અને જેનીબેન જે છે એ લંડનની 1st નંબરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલી, ભણેલી ગણેલી દીકરી છે. અને જિલ્લામાં એક બહોળો સમુદાય એમની સાથે છે. ખોડલધામ જે પાટીદારની મોટામાં મોટી સંસ્થા કાગવડ છે, તેમના પણ આ બેન એક સેક્રેટરી છે. એટલે બેન બહુ વિશાળ દ્રષ્ટિથી લોકોમાં કામગીરી કરી રહ્યા છે, અને બેનની તરફી લોકોનો જુવાળ બહુ સારો છે. અને આગામી દિવસોમાં બેનનો જ વિજેતા થશે, લબર સ્ટેમ્પનો વિજય નહીં બને. બિલકુલ. આપણા નેતાઓ અને વગેરે વગેરે લોકો, કવિઓ ને બધા બોલતા હોય છે કે લીલીછમ અમરેલી, મારું અમરેલી, અમારું અમરેલી, જેને કહેવાય કે અમરવેલી, જે નામથી બોલાવવામાં આવે છે. તો આવતા દિવસો લોકોને જોવા માટે એક ઝંખના છે વિકાસની. તો એ વિશે શું કહેશો? અમરેલી શહેરની જે આર્થિક છે કે પછી માનોને ઉદ્યોગ ક્ષેત્રે છે, જે કફોડી પરિસ્થિતિ છે, તો આવતા દિવસો માટે જનતા જનાર્દન શું કહે છે? આવા રૂપકડા નામ દઈ અને ઘણા વર્ષ નરેન્દ્રભાઈ મોદીની સરકારે રાજ કર્યું. નામ ઇનાઈ બદલાવે છે. તમને હું એક વિકાસની વાત કરું, પણ હું તમને જે વાત કરું, વિકાસ એટલે અમરેલી જિલ્લામાં એટલા બધા ઉદ્યોગો છે. જાફરાબાદ તાલુકામાં અસંખ્ય ઉદ્યોગો છે. જાફરાબાદ તાલુકામાં એટલા બધા ઉદ્યોગો હોય એટલા વર્ષની અંદર લોકલ માણસોને તો કોઈ રોજગારી મળી જ નથી. અત્યારે વિકાસ લીલીછમ અમરેલીને એની વાત નથી. અત્યારે તમને હું કહું, 5 વર્ષ પહેલાં ખાતરનો ભાવ શું હતો, ખેડૂતોના પોષણક્ષમ ભાવ શું હતા, દવાનો ભાવ શું હતો, ગેસના બાટલાનો 10 વર્ષ પહેલાં ભાવ શું હતો, એ જોવાની વાત છે. અત્યારે ખેડૂતોનો ભાવ ત્યાં ને ત્યાં છે, અને રકમનો બધી વસ્તુઓનો ભાવ ડબલ થઈ ગયો છે, બરોબર. ભાઈએ મને ખબર નથી પડતી એમ કીધું હતું કે ડબલ ખેડૂતોની આવક થશે કે આ ચીજ વસ્તુની ડબલ ભાવ થશે. દેશની અંદર 10 વર્ષમાં છેલ્લા 100 કરોડનું લેણું થયું છે, બરોબર. એટલે આ લોકો બધા હેરાન પરેશાન છે. અને જિલ્લાની જનતા શાંત અને શાણી રીતે જોવે છે
કે આગામી દિવસોમાં શું કરવું છે. જનતા બધી ખદબની ગઈ છે અને ખદબદી અને શાંતિથી બેઠી છે, કોઈને કળવા નથી દેતી. પણ આગામી દિવસોમાં આ જનતા જે છે તે કોંગ્રેસ તરફી જવાની છે. અને બીજી વાત મારે તમને એ કરવી છે, કરોડો લાખોના કૌભાંડ કરી અને કોંગ્રેસના ધારાસભ્યને જીતાડે છે. તમને વાત કરું, ક્ષત્રિય સમાજનું અત્યારે રૂપાલા સાહેબે હળાહળ અન્યાય કર્યો છે. આખા દેશની અંદર ક્ષત્રિય સમાજ 24 કરોડ વસ્તી છે, તો શું કામે અત્યારે આંદોલન કરવું પડે? શું કામે તમે રૂપાલા સાહેબને અમરેલીના છે, અમરેલીમાં કેમ ન લડાવ્યા? નારાયણભાઈ કાછડિયાએ 15 વર્ષ સુધી વિકાસ કર્યો, નારાયણભાઈ કાછડિયાને કેમ અમરેલીમાં ટિકિટ ન આપી? કેમ તમારે લબર સ્ટેમ્પ લાવવો પડ્યો? તમે એમ કહેતા હતા ડબલ એન્જિન, તો અહીંયા ડબલ એન્જિનની સરકાર હતી. પરસોત્તમભાઈ રૂપાલા અને નારાયણભાઈ કાછડિયા કેમ બેને બદલાવી નાખ્યા? કેમ રાજકોટમાં લડવા મોકલવા પડ્યા? બરોબર, એટલે આ બધું લોકો જાણે છે. કોઈ જ્ઞાતિને નીચી દેખાડે. ક્ષત્રિયો જે છે એ તો રામના વંશજો છે. તમે એક બાજુ રામ મંદિર બનાવવાની વાત કરો છો ને એક બાજુ રામના વંશજો, રામના જે વંશ છે એની દીકરીઓ આજે રોડે ચડી છે, આંદોલન કરી રહ્યા છે. ત્યારે તમારે જોવું જોઈએ કે તમે જો એક બાજુ એમ કહો કે ક્ષત્રિયોનું રામ મંદિર અમે બનાવ્યું છે, તો ક્ષત્રિયોની બેન દીકરી આજે રોડે છે, એને પહેલાં અન્યાય જે થઈ રહ્યો છે એને પણ ન્યાય આપવો જોઈએ આ સરકારે. બિલકુલ. મહેંગાઈનો મોહ અને બેરોજગારીનો બો, તો મોહ ને બો જે શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ મહેંગામાં આમને તેમને, જે પહેલાં બોલતા હતા કે 400 રૂપિયાનો બાટલો મળતો હતો ત્યારે એમ કે 5 રૂપિયા કે 10 રૂપિયા વધતા હતા તો ખૂબ વિરોધ કરતા હતા. તો આજે 1100, 1000, 1200ની આસપાસ બાટલો છે ભાવ, તો એ વિશે કેમ ચર્ચાનો વિષય નથી બનતો? એમ મોંઘવારી દિવસે ને દિવસે વધતી ગઈ છે, કૂદકે અને ભૂદકે મોંઘવારી વધી ગઈ છે. એક બાજુ એમ કે દેશ મારો સબળ થઈ રહ્યો, તો કેમ એટલા બધા ગરીબ લોકો હજી મફતના અનાજ ઉપર જીવી રહ્યા છે? બરોબર, તમે એમ કહેતા હોય કે દેશ સદ્ધર થયો છે, તો તમે મફત 5-5 કિલો અનાજ આપી અને દેશ આખો હાલી રહ્યો છે. બરોબર, એટલે મોંઘવારી એ જ સાબિત કરે છે, બેરોજગારી એ જ સાબિત કરે છે કે લોકો કેટલા ત્રાહિમામ પોકારી ગયા છે. નાનો માણસ અત્યારે ઘરેથી બહાર નીકળે ને સાંજે ઘરે આવે ને 2000 રૂપિયા જોઈશે. બરોબર, એટલું બધું મોંઘવારી હાલી રહી છે. બેરોજગારોમાં નોકરી, પેપર લીક થાય છે. અત્યારે દિવસે ને દિવસે પેપરો ફૂટી રહ્યા છે. બરોબર, તમારો દીકરો ભણી ગણીને હોશિયાર થયો હોય, તમને સપનું હોય કે કાલે મારો દીકરો કોલેજ કરશે અને પાસ થશે અને નોકરી મળશે, પરંતુ અત્યારે એક પણ યુવાનને નોકરી મળતી નથી. પેપરો ફૂટી રહ્યા છે અને એના મળતિયાઓની જ ભરતી થઈ રહી છે. અને મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ, આ જિલ્લાની અંદર એટલી કંપની આવેલી છે. તમે વાત કરું હું તમને રાજુલા જાફરાબાદની, L&T છે, પીપાવાવ છે, નર્મદા છે, છોગલે છે, ટેક છે, અસંખ્ય કંપનીઓ આવી રહી છે. ત્યારે આ કંપનીમાં સ્થાનિકોને એક પણ નોકરી નથી આપતા. સ્થાનિકોને નોકરી આપવાની હોય તો સિક્યુરિટી ગાર્ડની એવી નોકરી આપે છે. જે મોટી નોકરી જે છે, મોટી પોસ્ટ, મેનેજરની પોસ્ટ છે, આવી મહત્ત્વની પોસ્ટ વિદેશથી બહારથી માણસો આવી રહ્યા છે, એને નોકરી આપવામાં આવી રહી છે. ત્યારે બહારના માણસો નોકરી કરતા હોય તો જિલ્લામાં બેરોજગારી અને મંદીની સમસ્યા વધવાની જ છે. બિલકુલ. મનોજ, આપ કાંઈ વિશેષમાં કોઈ કહેવા માગતા હોય કે મનોજ 7 તારીખે જે મતદાન છે, તો મતદારો ને વહેલો મતદાન દેવા જવું જોઈએ કે પછી આ ઉનાળાની ધમધોક જે ગરમીનો પ્રકોપ છે, તો એક આપ મનોને આપના વિચારો પ્રમાણે આપ શું મતદાર ભાઈની તો મત જેને દેવાય એની ઈચ્છાની વાત છે, તો એક મનોને વાસ્તવિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ કે પછી મનોને વધારે પડતી ગરમી છે તો વહેલું મતદાન કરવા જવું જોઈએ કે શું કરવું જોઈએ આપને? અને મતદાન જે 5 વર્ષની અંદર જે આ એક તક મળી છે જનતા જનાર્દનને, તો આપનો શું અભિપ્રાય છે? 5 વર્ષે એકવાર લોકશાહીનું પર્વ ઉજવવા લોકો તમારી વચ્ચે આવે છે. જો આ મતદાનનો અધિકાર ન હોત તો આ નેતાઓ તમારા ગામમાં, તમારા ચોકમાં ક્યારે આવત નહીં. એટલા માટે જ આ મતદારો તમારી સુધી આવે છે. વાત હું તમને બીજી કરું કે મત દેવો પોતપોતાનો અધિકાર છે. પોતાને જ્યારે ટાઈમ હોય ત્યારે પોતાના સમય કાઢી અને મતદાન કરવું જોઈએ. પછી સવારે કરવું, બપોરે કરવું, સાંજે કરવું, જેને ધંધામાંથી અનુકૂળ હોય ત્યારે મત કરવું. પણ મત દેવા જાઓ ત્યારે તમારે એટલું જોવાનું કે 400 રૂપિયાનો ગેસનો બાટલો આજે 1100 થયો. ખેડૂતોનું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ઘર ખર્ચમાં વધારો થયો. બરોબર, શિક્ષણમાં અત્યારે તમારો બાળક સારી સ્કૂલમાં ભણી શકતો નથી. આ બધાય મુદ્દા લઈ અને પહેલાં શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે, ખેડૂતોને પહેલાં વીમો કેટલો મળતો, અત્યારે 2,000 રૂપિયા દઈ અને લોકોને ભરમાવી રહ્યા છે. મારે તમને ખેડૂતોની વાત કરવી છે. પહેલાં એવું હતું કે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય તો 80% વીમો આવે એટલે 80,000 રૂપિયા માફ થતા.
અત્યારે એ બધી યોજના કાઢી નાખી અને તમને ખેડૂતોને 2,000 આપે છે અને હાથમાં મોબાઈલ આપ્યો એટલે જોયા કરે કે 2,000 આવ્યા 2,000 આવ્યા. એટલે ભાઈ તમને ખબર નથી કે તમને ઓલી સરકાર 80,000 આપતી વીમા. તમે 2 લાખનો વીમો લીધો હોય, 2 લાખની લોન લીધી હોય તો તમને 1,60,000 રૂપિયા ખેડૂતને મળતા. અત્યારે ખેડૂતોને માત્ર 2,000 એટલે કે 6,000 રૂપિયા વર્ષે મળે છે. એટલે આ ઊંધા કાન પકડાવે છે. રૂપકડી સરકારને નામે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોનું કોઈ છે નહીં. એટલે લોકોએ જોઈ વિચારી અને આગામી દિવસોમાં મતદાન કરજો. અને જિલ્લાનો વિકાસ કરવો હોય તો જેનીબેન ઠુમ્મર જેવા મજબૂત ઉમેદવાર, મહિલા ઉમેદવાર, અને કોંગ્રેસ પક્ષે જ્યારે ભાજપ પક્ષ વાત કરે છે મહિલાઓની, પણ મહિલાઓને કોંગ્રેસે અમરેલી જિલ્લામાં જે પ્રાધાન્ય આપ્યું છે, પહેલાં જયાબેન શાહ હતા, પછી નીલાબેન ઠુમ્મર અને અત્યારે જેનીબેન ઠુમ્મર, આ 3 ટિકિટો મહિલાઓને કોંગ્રેસ પક્ષે આપી છે. અને મહિલાઓને જ્યારે ખબર પડે ઘરમાં મંદી મોંઘવારી ઘર કેમ અકવવું એ મહિલાઓને ખબર હોય. એટલે મહિલાઓને પણ હું આ તકે આહવાન કરું છું કે બહેનોએ પણ વધુમાં વધુ મતદાન જેનીબેન ઠુમ્મર તરફી કરવા હું આગ્રહ કરું છું. દર્શક મિત્રો, માનનીય શ્રી ટીકુભાઈને સાંભળ્યા. ટીકુભાઈ એક પોતાની વેદના ઝંખના અને આવતા દિવસોમાં જે ચૂંટણી પર્વ જેને કહેવાય કે એક દિવાળી જેવો માહોલ બને કે ભાઈ મારું અમરેલી એક સુંદર બને, મારું અમરેલી એક રળિયામણું બને, એ વિશેની આકાંક્ષા, અપેક્ષા અને આવતા દિવસનો સૂરજ કે જે બને એ માટેની એમણે માનોને ઉમેદવાર વિશેની ચર્ચા કરી, ગામના વિકાસ વિશેની ચર્ચા કરી, ગામના રોડ રસ્તા વિશેની ચર્ચા કરી, ગામના ભવિષ્ય વિશેની ચર્ચા કરી. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ છેદાણી, અમરેલી.